ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો અને હજુ પણ એ જ વિષય ઉપર ચર્ચા થાય છે। મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ ક્યારે અને જો વિસ્તરણ થશે તો આમાં કોને સ્થાન મળશે? આ ચર્ચા અત્યારે ખૂબ જોરશોરમાં ચાલી રહી છે। હવે સવાલ એ છે કે કોને સ્થાન મળવાનું છે। પહેલા ભાજપમાં હોય, ભાજપે ટિકિટ ના આપી હોય, તેમ છતાં પક્ષમાં ઊભા રહ્યા હોય અને પછી ધારાસભ્ય બન્યા હોય, તેમને પણ ક્યાંક હવે લાલચ જાગી હોય કે હવે જ્યારે આ બધું થવાનું છે ત્યારે અમારું પણ નામ આવે। આજે વાત કરવી છે બાયડના ધારાસભ્ય, અપક્ષ ઉમેદવાર કહી શકાય, ભાજપમાંથી આવ્યા હતા, ટિકિટ નહોતી મળી એટલે અપક્ષ ઉમેદવારી કરીને પછી ધારાસભ્ય બન્યા। એ જ ધવલસિંહ ઝાલા હવે ક્યાંક હવાતિયા મારી રહ્યા હોય આ બધું પદ મેળવવા માટે તેવું લાગ્યું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હવે ક્યાંક એવું લાગે છે કે સંગઠન અને મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે સાહેબને ક્યાંક એવી લાલચ જાગી હોય કે આવનારા સમયમાં જો હું પહેલા ભાજપમાં હતો, કઈ વાંધો નહીં, મને ટિકિટ ન આપી, મેં અપક્ષ ઉમેદવારી કરી, હું જીત્યો, હું ધારાસભ્ય બન્યો, પણ હવે કોઈ સારું સ્થાન જોઈતું હશે તો મારે કોઈ પણ એટલે કે ભાજપમાં જોડાવવું પડશે। કોઈ પણ પક્ષ તો ચાલે પણ અત્યારે સત્તા પક્ષમાં ભાજપ છે એટલે ભાજપમાં જોડાવવું પડશે અને એમની તૈયારી હવે શરૂ કરી દીધી છે। આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી હતી। એ દરમિયાન સાહેબે વિદ્યાર્થીઓને પેન વિતરણ કર્યું અને પેન પણ એવી હતી કે પેનની અંદર લખવામાં આવ્યું હતું કે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય અને કમળનું નિશાન હતું અને પછી બાળકોને આપવામાં આવી। એટલે આ જોતા ક્યાંક એવું લાગ્યું કે હવે સાહેબને ફરી એક વખત કેસરીયો રંગ ચઢવા લાગ્યો છે કા પછી ક્યાંક તો આવનારા સમયમાં જે બધું વિસ્તરણ થવાનું છે એમાં ક્યાંક રસ દાખવવામાં એમને એવું લાગ્યું હોય કે હું જો થોડું ઘણું આ કરીશ તો ક્યાંક મારો પણ ચાન્સ આવી જશે મારા લોકો માટે। અપક્ષ ઉમેદવાર ભલે રહ્યા, અપક્ષ ધારાસભ્ય ભલે રહ્યા, પણ આખરે જેમની સત્તા હોય છે એમની સાથે રહી એટલે ફાયદો તો થવાનો છે। એટલે હવે ધવલસિંહ ઝાલા ક્યાંક હવે એવું લાગ્યું કે ભાજપના રંગમાં રંગાવા માટે ફરી એકવાર તૈયાર છે, કારણ કે આ પેન જોઈને તો એવું લાગ્યું છે કે ફરી એક વખત તેમને ભાજપનો મોહ જાગ્યો છે। સૌથી પહેલા તો જે રીતે વિદ્યાર્થીઓને પેન વિતરણ કરવામાં આવ્યું ત્યારે ધવલસિંહ ઝાલાએ શું કહ્યું છે તે સાંભળીએ। આજ રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ। મારા મત વિસ્તારમાં 10,000થી વધુ પેનોનું વિતરણ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને 10મા 12માના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। આજે જીતપુર ગામે આંબલિયારા મેં સ્કૂલની અંદર 10મા ધોરણના વિદ્યાર્થીઓને પેન વિતરણ કર્યું। આ પેન માત્ર વિતરણ કરીને એક આશાની ઉમ્મીદ ઊભી કરવામાં આવી। વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ પેન એ માત્ર લખવાનું કામ નથી કરતી, પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું પણ કામ આ પેન થકી થતું હોય છે। એટલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી, દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી, કંકુ તિલક કર્યા અને સાકર ખવડાવીને એમનો મોઢું મીઠું કરીને આજ રોજ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે, આવનારા દિવસોની અંદર પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે, તાલુકા અને જિલ્લાનું અને ગુજરાતના નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું ને તેમનો પેપરો ખૂબ સારા જાય તેવી માં જગદંબાને પ્રાર્થના કરું છું અને ભોળાનાથને હું પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય। આવું તો આપણે અનેક વખત જોયું છે, જ્યારે જ્યારે કાં તો ચૂંટણી આવતી હોય ત્યારે અને પછી જ્યારે કંઈક મોટું થવાનું હોય સત્તા પક્ષની અંદર ત્યારે। એટલે કે હવે ચૂંટણી તો સ્થાનિક સ્વરાજની પૂરી થઈ ગઈ છે, પણ હવે સમય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછીનો મંત્રીમંડળ અને સંગઠનના વિસ્તરણનો। તો ઘણા બધાને લાલચ હોય છે કે હું હવે કંઈક સારા કામ કરીશ, સારો દેખાઈશ, મારા વિસ્તારમાં સારા કામ કરતા દેખાઈશ તો ક્યાંક મને પણ આ વિસ્તરણની અંદર સ્થાન મળશે, કારણ કે તમે ધારાસભ્ય છો એમનાથી તમે તમારા આજુબાજુના વિસ્તાર માટે કામ કરી શકો છો, પણ જો તમારે વધારે કંઈક પોતાના માટે કરવું હોય કે પછી તમારા વિસ્તારના લોકો માટે કરવું હોય તો તમારી પાસે કોઈક મજબૂત હોદ્દો હોવો જરૂરી છે। અને એમાં પણ હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પછી સંગઠનનું થશે એટલે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તેમને પણ લાલચ હોય કે કદાચ મારો નંબર આમાં આવી જાય, ભલે ને હું કોઈ પણ અપક્ષમાંથી કેમ જીત્યો ન હો એમ। હવે ક્યાંક ધવલસિંહ ઝાલાને જોતા પણ એવું લાગે છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।